કોને? જો આ ખાલી 5 પાંડવોનો પ્રશ્ન નથી, આજના સમયમાં બધાય માણસનો આ પ્રશ્ન છે. અત્યારે માણસો એટલી વિધિઓ કરે, એટલી પૂજા કરે, એટલા યજ્ઞો કરે, છતાં પણ તમને અંદરથી સંતોષ નથી થતો. એનું કારણ આમાં આવશે. એટલે કૃષ્ણ ભગવાને ત્યારે 5 પાંડવોને કીધું કે તમારું નોળિયું અડધું સોનાનું થયું ને તમારું કામ અધૂરું રહી ગયું ને, એના 3 કારણો છે. 3 ભૂલ એવી તમે કરી કે જેના હિસાબે તમારો યજ્ઞ છે, તમે જે આ ભક્તિ કરી, આ પૂજા વિધિ કરી, અધૂરી રહી ગઈ. યુધિષ્ઠિર કહે કે ભગવાન એ 3 ભૂલ કઈ છે અમારી? ત્યારે ભગવાન પેલી ભૂલ બતાડે. બહુ સાંભળવા જેવી આ વાત છે યાર. તમારા ઘરે ક્યારે પણ કોઈ વિધિ પૂજા યજ્ઞ કરો ત્યારે આ વાત મનમાં રાખજો. ભગવાને પેલી ભૂલ બતાડી. ભગવાન કહે કે તમે સોનાના નારિયેળ તો બનાવીને દાન આપ્યું, પણ તમે 5 પાંડવો જ્યારે યજ્ઞ કરવા માટે બેઠા હતા ત્યારે તમારા કોઈનું મન સોના જેવું હતું નહીં. બહુ મુદ્દાની વાત છે પ્રભુ. તમે માતાજીને, ભગવાનને કેટલી વસ્તુ ધરો છો એ મહત્વનું નથી, તમારો ભાવ કેવો છે ને મહત્વની વાત એ છે. કોઈ વસ્તુથી તમે ભગવાનને, પૈસાથી તમે થોડા રાજી કરી શકો. એને કે સોનું ઘટે છે પ્રભુ? સોનું જોતું હોય તો દ્વારકા સોનાની થોડા ડૂબાડી દેશે ભગવાન. એટલે સોનાથી તમે કોઈ દેવ માતાજીને રાજી ન કરી શકો. તમારો ભાવ કેવો છે ને પ્રભુ, આ બહુ મહત્વનું છે. આપણે માતાજી માટે, દેવ માટે તમે પ્રસાદ બનાવતા હોય, ભગવાનને 56 ભોગ ધરતા હોય, માતાજીને ઘણા લોકો પ્રસાદ ધરતા હોય, તો એ પ્રસાદ જે બનતો હોય ને એમાં તમારો ભાવ જોઈએ. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો આપણે બધાને શું કામ ભાવે? ભાવે છે ને, કેમ કે અહીંયા ભાવ છે. એક બાજુ બ્રાહ્મણ કથા વાંચતા હોય, એક બાજુ જે રસોડામાં શીરો બનતો હોય ને, બેનો પણ શીરો બનાવતા બનાવતા એના કાનમાં ઓલી કથા જાતી હોય, અને ભગવાનનું નામ બોલતા બોલતા શીરો બનાવે, પછી પ્રસાદ મીઠો જ લાગે. ને આપણે શીરો બનાવતા હોય તો એક બાજુ યુટ્યુબ ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય, ફિલ્મના ગીતો ચાલુ હોય. અહીંયા જો પ્રસાદ લેવાની મજા આવે ને તમને, અમે બધા કથા વિરામ પામે એટલે અમે બ્રાહ્મણો પ્રસાદની રાહ જોઈને બેઠા હોય. અહીંયા શું કામ પ્રસાદ ભાવે પ્રભુ? કેમ કે આ જગ્યામાં એટલા નામ લેવાય, એટલા ભક્તિના નામ લેવાય ને વાં જે રસોડું છે, એ રસોડામાં જે લોકો કામ કરે, પવિત્રતાથી કામ કરે, અને કામ કરતા કરતા પણ રસોડામાં વાતું નથી થતી, એ બધા કથા સાંભળે. મને કાલે કીધું ગદા અમે તમારી કથા સાંભળીએ છીએ. બહેનો બધા જે કામ કરે ને ત્યાં તો આવી નથી શકતા. તો ભગવાને કીધું કે તમે સોનું ધર્યું છે પણ તમારું મન સોના જેવું હતું નહીં. તો કે ભગવાન બીજી ભૂલ, ભગવાને કીધું બીજી ભૂલ એ છે સંપૂર્ણ વિધિ જ્ઞાતા. આ યજ્ઞમાં તમે કરવા તો બેઠા છો, પણ યજ્ઞની વિધિ બ્રાહ્મણોએ પૂરી કરી, પણ એ વિધિને તમે સમજી શક્યા નથી. કોઈ પણ વિધિ કરો, કોઈ પણ પૂજા કરો, કોઈ પણ યજ્ઞ કરો તો એને સમજીને કરો પ્રભુ. એક સામાન્ય તમે માનો કે તમારા ઘરે તમે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય અને એમાં ભૂદેવ એવું લખે કે કેળના પાન અહીંયા કથામાં બાંધવા જોઈએ. બધાય બાંધીએ છે ને, બધાય કથા કરી હશે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ સત્યનારાયણની કથામાં કેળના પાન શું કામે બાંધીએ, તો એમાંથી ખબર ન હોય કોઈ. લગ્ન કરો એટલે લીલો વાંસ આપણે રોપીએ માંડવામાં, પીપળાના પાન રાખીએ, આ બધી વસ્તુ લગ્નના માંડવામાં તમે રાખો છો, પણ કોઈ તમને પૂછે કે શું કામે રાખીએ, તો સગાઈ કરીએ ત્યારે વેવાય વેલા આપણે ગોળ ખાઈએ છીએ, પણ ગોળ શું કામે ખાઈએ, તો ખબર નથી. આપણે બધાય ગાડરિયા પ્રવાહની જેમ બસ કરતા આવીએ કે બધાય કરે તો આપણે કરવું જોઈએ. એ આપણા બધાની પ્રભુ ભૂલ છે. અહીંયા જ આપણો સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક બગડ્યો છે. સનાતન ધર્મની અંદર જે યજ્ઞ બતાડ્યા, જે વિધિ પૂજા શાસ્ત્રમાં જે બતાડ્યું ને પ્રભુ, એ દરેકની પાછળ ધર્મ તો છે, ભક્તિ એ છે, અને વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર છે. અને જે વિધિ પૂજા ક્યારેય પણ ઘરે કરો તો એને સમજીને કરો, ઉતાવળથી ન કરવી. અત્યારે બહુ ઝડપી સમય આવી ગયો. યજમાનો ગોરબાપાને કહેતા હોય, ગોરબાપા ઝડપ કરજો. ઝડપ કરવી હોય, હલાવી લેવું હોય તો કોઈ દિવસ યજ્ઞ પૂજા કરાય નહીં. કરો તો પરિપૂર્ણ કરો ભગવાન. અને ભગવાને આ બીજી ભૂલ બતાડી કે તમે વિધિમાં તો બેઠા હતા, પણ આ બ્રાહ્મણો જે વિધિ કરી તમે એને સમજ્યા નથી. એટલે ભીમે કીધું ભગવાન સાચી વાત છે, બીજી ભૂલ આજે બધા કરીએ છીએ ને આપણે.
તો કે ભગવાન હવે ત્રીજી ભૂલ બતાડો. ભગવાને કીધું ત્રીજી ભૂલ એ છે કે જ્યારે યજ્ઞ ચાલુ થયો, તમે મને પૂછવા આવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે બ્રાહ્મણને જમાડજો, એના એઠવાડામાં નોરિયું જાશે, એ સોનાનું થઈ જશે. હું બોલ્યો તો કે આ ભગવાન તમે બોલ્યા હતા. ભગવાન કે હું બોલ્યો હોય કે નોરિયું સોનાનું થઈ જશે તો તમે પાંચેય દોડીને જોવા શું કામે ગયા? ભગવાન બોલી દીધું કે ભાઈ સોનાનું થઈ જ જશે, પણ તમને વિશ્વાસ નહોતો એટલે તમે હળી કાઢીને એઠવાડામાં જોવા ગયા કે થાય કે ન થાય. પછી કેમ થાય? એટલે અહીંયા કથા સાંભળવા બેઠા હોય ને પ્રભુ, આમાં ઘણી વાતો એવી આવે, એમાં શંકા ન કરવું, એમાં વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી. કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ પૂજા કરો, કોઈ પણ વિધિ ત્યારે જ સફળ થાય જ્યારે તમને શ્રદ્ધા હોય કે આ પાણામાં પીર છે તો એ પાણો પણ તમને જવાબ આપે પ્રભુ. અને જો વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય ને સોનાની મૂર્તિ પણ હોય તો પણ તમને જવાબ ના આપે. વિશ્વાસ જોઈએ દરેક વસ્તુમાં. આવી જ ભગવતી જન્મેજય રાજાના મનમાં શંકા ગઈ એટલે એને પ્રશ્ન કર્યો, સંશયોયમ મહાન બ્રહ્મન વર્તતે મમ માનસે બ્રહ્મલોક ગતો રાજા રેવતી સંયુત સ્વયં. કહે કે આ ભાગવતની અંદર એક એવી કથા છે કે રેવત નામનો જે રાજા હતો એ સદેહે એટલે કે જીવતા સીધો સ્વર્ગમાં બ્રહ્મલોકમાં પહોંચી ગયો. આવી રીતના કોઈ પહોંચી શકે? આમાં તો આવું લખ્યું. સ્વર્ગમાં તો માણસ ક્યારે જાય? માણસનું મૃત્યુ થઈ ગયા પછી સ્વર્ગમાં જાય. અને તમે વાત એવી કરી કે રેવત નામનો રાજા એ જીવતા જ બ્રહ્મલોકમાં એની દીકરીને લઈને પહોંચી ગયો. તો કીધું કે મહારાજ મને આમાં શંકા જાય, આવું થોડું બને. એટલે વ્યાસજી એને સમજાવે, કથા સંભળાવે. રેવત નામના રાજાએ માતાજીની એટલી ઉપાસના કરી હોય, એટલી ભક્તિ કરી હોય, અને માતાજી જ્યારે એને પૂછે કે તારી ભક્તિથી હું રાજી છું, તું કોઈ વરદાન માગી લે, ત્યારે રેવત રાજા કહે કે માં મને તો તે બધું આપ્યું, પણ એક મારા મનમાં ચિંતા છે. બોલે શું? મારી દીકરી છે રેવતી, એના મારે લગ્ન કરવા, પણ એને યોગ્ય કોઈ વરાજો હોય, યોગ્ય કોઈ છોકરો હોય ને એવું પાત્ર મારે જોઈએ. મને એવા આટલા રાજાઓમાં મને કોઈ યોગ્ય પાત્ર મળતું નથી. તો માતાજી કહે કે એના માટે એક કામ કર, તું બ્રહ્માજીને જઈને પૂછ, કેમ કે બ્રહ્માજી આખી સૃષ્ટિ બનાવી. તો બ્રહ્માજીને સૌથી વધારે ખબર હોય કે આમાં કોણ સારું છે તારી દીકરી માટે અને કોણ ખોટું છે. રેવત રાજા કહે બ્રહ્મલોકમાં જવું હોય તો પહેલાં મારે મરવું પડે, મર્યા પછી સ્વર્ગમાં ને બ્રહ્મમાં જાઓ. ત્યારે માતાજી કહે કે તારે મરવાની જરૂર નથી, હું તને વરદાન આપું અને હું તને સીધો બ્રહ્મલોકમાં પહોંચાડું. તો કે માં મારે એકલા નહીં, મારી દીકરીને પણ સાથે લઈ જાવી. અને માં ભગવતી આશીર્વાદ આપે અને સદેહે આ જ શરીરથી પોતે બાપ અને દીકરી બંને સીધા બ્રહ્મલોકમાં બ્રહ્માજીની પાસે પહોંચે. બ્રહ્માજી પ્રસન્ન થાય, કહે કે રાજન તમે શા માટે આવ્યા? ત્યારે બાપ કહે છે રાજા કે બ્રહ્માજી મારી દીકરીના મારે લગ્ન કરવા માટે કોઈ યોગ્ય સારો છોકરો હોય ને એ મને તમે બતાડો. તમે આ સૃષ્ટિની રચના કરી, આવું મને માં ભગવતીએ કીધું. એટલે બ્રહ્માજી કીધું કે તમે પૃથ્વીમાં રાજાના છોકરાઓને જોયા છે? તો કે અમે ઘણા જોયા છે. કોઈ ગમ્યું છે તને? તો કે એક બે મને ગમ્યા, પણ તમે મને કહો એમાંથી કોની સાથે લગ્ન કરું? એટલે બ્રહ્માજી હસવા લાગ્યા, કહે કે જે ગમ્યા એના તું નામ બોલ. એટલે રેવત રાજા એના નામ બોલે કે ફલાણો રાજા એનો દીકરો ગમ્યો છે, અને આ બાજુ આ રાજા છે એનો દીકરો મને ગમ્યો. બ્રહ્માજી કહે તું જેના નામ બોલ્યો ને રાજા, એ તો ક્યારના મરી ચૂક્યા છે. રેવત રાજા કે બ્રહ્માજી એમ થોડું હોય, હમણાં હજી પૃથ્વીલોકમાં હું જોઈને આવ્યો અને પૃથ્વીલોકમાંથી હું અહીંયા પહોંચ્યો તો એની ખાલી 2 થી 3 કલાક થઈને આટલી વારમાં મરી જાય? બ્રહ્માજી કે એની પેઢીઓ ચાલી ગઈ. તને એવું લાગે કે હું બ્રહ્મલોકમાં આવ્યો એની 5 મિનિટ થઈ, પણ પૃથ્વીલોક અને બ્રહ્મલોક એના સમયમાં ઘણો ફેર છે. આપણા 100 વર્ષ પૂરા થાય ત્યારે સ્વર્ગના દેવતાઓનો એક દિવસ થાય, સ્વર્ગના દેવતાઓના 100 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો અડધો દિવસ થાય, અને બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન શેષૈયા ઉપર સૂતા એ ખાલી આંખનું મટકું મારે, અને ભગવાન આંખનું મટકું મારે ને ત્યારે માં ભગવતીની ખાલી એવો ઉલ્લેખ બતાડ્યો કે માં ભગવતીના પવન આવે ને ખાલી એક વાળ થોડોક હલે, એટલી માં ભગવતી આદ્ય શક્તિ છે.
એટલું આપણા મહિનામાં સમયમાં પ્રભુ ફેરફાર છે અહીંયા ને અહીંયા. આપણે બધાય ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા હોઈએ. આ ભાદરવામાં તમે તમારા પિતૃને શ્રાદ્ધ નાખેલું હોય એટલે પાછું આવતા વર્ષે ભાદરવો આવે શ્રાદ્ધની તિથિમાં આપણે શ્રાદ્ધ નાખીએ તો આપણા મનમાં એવો વિચાર આવે કે આપણે આ ભાદરવામાં શ્રાદ્ધ નાખ્યું છે તો પાછા આવતા ભાદરવામાં નાખીએ તો આ વચમાં વર્ષ દિવસ સુધી શું પિતૃ ભૂખા રહેતા હશે? આવી શંકાઓ જાય ને. પણ ખરેખર એવું નથી. આપણું અહીંયા એક વર્ષ થાય ત્યારે પિતૃલોકમાં ખાલી એક દિવસ થયો હોય. તમે આ વખતે શ્રાદ્ધ નાખ્યું ને આવતા ભાદરવામાં શ્રાદ્ધ ન નાખો એટલે પિતૃ અહીંયા ભૂખ્યા રહે. આપણું વર્ષ દિવસ આપણે લાગે પણ એક દિવસ થયો હોય. રેવત રાજા કે બ્રહ્માજી આ ગણિત તો બહુ મોટું મને સમજાય નહીં, તો હવે તમે કહો કે હવે પૃથ્વીલોકમાં હું જાઉં તો મારે દીકરી ક્યાં આપવી? ત્યારે બ્રહ્માજી કહે કે હવે તું પૃથ્વીલોકમાં જાય ને ત્યાં તો દ્વાપર યુગ આવી ગયો હશે. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો અને કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે બલરામ, એ બલરામજી અત્યારે પૃથ્વીલોકમાં છે અને એના હારે તું તારે દીકરીના લગ્ન કરી દે, એનાથી કોઈ સારો મુહૂર્ત્ય બીજો નહીં મળે. કલ્પના કરો, બ્રહ્માજી ને રેવત રાજાએ ખાલી 1 કલાક વાતો કરી, ત્યાં તો અહીંયા પેઢીની પેઢી ચાલી ગઈ. એટલે આપણે અહીંયા મનુષ્યનું અભિમાન થતું હોય કે હું અહીંયા આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પ્રભુ આપણે કંઈ કરી શકતા જ નથી. રેવત રાજા બ્રહ્મલોકમાંથી પાછા પૃથ્વીલોકમાં આવે, જોવે તો કૃષ્ણ ભગવાને સોનાની દ્વારકા બનાવી હોય અને ભગવાન બલરામને કહે કે તમે મોટા ભાઈ છે, પહેલા લગ્ન તમે કરો પછી હું મારું લાઈન ચાલુ કરું. અને ત્યારે રેવત રાજાની દીકરી રેવતી સાથે બલરામના લગ્ન થાય. શું કામે થાય? માં ભગવતીની કૃપાથી. ત્યાં પણ માની કૃપા છે. માએ કૃપા કરી, જગદંબાએ કૃપા કરી, ત્યારે એ રાજા એ જીવતા બ્રહ્મલોકમાં પહોંચ્યો. તો ખાલી કલ્પના કરો એ મામાં કેટલી શક્તિ હશે. ક્યાંથી ક્યાં માણસનો પ્રભુ સમય બદલાવી નાખે. જો તમે ભગવતીની ઉપાસના કરતા હોય, માં કુળદેવીની ઉપાસના કરતા હોય ને પ્રભુ, તો તમારો સમય બદલી જતા વાર ન લાગે. આ રાજાને જો એક ઘડીની અંદર યુગના યુગ માતાજી બદલાવી નાખતી હોય તો આપણે તો માતાજીના એ બદલાવવું એટલે ચપટી વગાડવા સમાન કહેવાય. એટલા માટે શાસ્ત્રો કહે છે તમે કોઈ પણ દેવની પૂજા ભલે કરતા હોય પણ તમારા કુળદેવી હોય, જે માને તમે માનતા હોય એ માને કોઈથી ભૂલી જવી ન જોઈએ. જન્મે જે રાજાના મનનો સંશય દૂર થાય, હવે એને પૂરી શ્રદ્ધા બેસે. શંકા રાખી અને માતાજીની પૂજા પાઠ તમે કરો તો તમને એનું ફળ મળતું નથી. અને શંકા ન રાખવી. આપણે ત્યાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે. આપણે રાંદલમાના લોટા તેડીએ પછી આપણે ગોણીઓને જમાડીએ. તો અમે ઘણી જગ્યાએ એવું જોયું છે કે ઘણા બહેનો ગોણીઓને જમાડ્યા પછી માતાજીના કોઈ ભૂઈમાં કેવા હોય ને પૂછે કે માતાજી અમે આ ગોળીઓ જમાડી છે તો એ પહોંચી ગઈ. તો પ્રભુ એ તમે જમાડ્યું છે જે ભાવથી એ પહોંચવાનું જ છે. કોઈ પણ કાર્ય કરો એમાં શંકા રાખવી નહીં. ભગવાનનું કાર્ય તમે શ્રાદ્ધ નાખો એ તમારી શ્રદ્ધા છે કે અમારા પિતૃ સુધી પહોંચે. પીપળે પાણી રેડો એમાં તમારી શ્રદ્ધા છે કે અમારા પિતૃ સુધી પહોંચ્યા. જે પણ માતાજીનું દેવનું કાર્ય કરો વિશ્વાસથી કરો. ત્યારે ઋષિમુનિ જન્મે જે રાજાને બીજી કથા સંભળાવે એ કથા છે તારામતી અને હરિશ્ચંદ્રની. બહુ સુંદર. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા. એની કથા સંભળાવે કે એ જ રાજાના વંશની અંદર ભગવાન રામ છે એ પ્રગટ થયા હતા. તો દેવી ભાગવત